નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ચેપ્ટર નંબર 11 ની અંદર આજે આપણે અભ્યાસ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે યસ્ય જનનમ તસ્ય મરણમ. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. આ પાઠ ઉપર થોડોક હાસ્ય પ્રગટ કરતો અને હાસ્ય સ્વરૂપમાં છે, પણ આની અંદર આપણને ઘણું શીખવવામાં આવ્યું છે. પણ પહેલા આપણે આની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા તો આ ચેપ્ટરની અંદરથી બોર્ડમાં આપણને શું પૂછાઈ શકે છે, તો સૌથી પહેલું બોર્ડ માટે ભાષાંતર, સંસ્કૃત પ્રશ્નો, ગુજરાતી પ્રશ્નો અને ટૂંક નોંધ, આટલી વસ્તુઓ પૂછાઈ શકે. 4 માર્ક્સની અંદર ભાષાંતર આવી શકે, 1 માર્ક્સમાં સંસ્કૃત પ્રશ્ન, 2 માર્ક્સનો ગુજરાતી પ્રશ્ન અને ટૂંક નોંધ 2 માર્ક્સની. આમાં કોઈ પર્ટિક્યુલર સ્વાધ્યાયમાં કોઈ ટૂંક નોંધ આપેલી નથી, પણ આમાં એક ગુજરાતી પ્રશ્ન છે, એના ઉપરથી ટૂંક નોંધ બનાવીને મૂકી શકે. આમાં 2 પાત્રોની વાત છે, કૂટનાથ અને વિત્તદાસ. વિત્તદાસ અને કૂટનાથ બેના નામ પ્રમાણે ગુણો રહેલા છે. વિત્તદાસ એટલે પૈસાનો દાસ એટલે લોભી, જ્યારે કૂટનાથ એટલે કૂટનીતિઓમાં પારંગત, એટલે કે કોઈને છેતરવા હોય તો સારી રીતે છેતરી શકે. હવે આ વિત્તદાસ અને કૂટનાથ આ બંને જે છે એ પોતાના નામ પ્રમાણેના ગુણો ધરાવે છે. એ પ્રમાણેની અહીંયા એક વાર્તા આપેલી છે. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ એની પ્રસ્તાવના. તો જો આ પાઠનું આપણે જોઈએ તો ગુણભારાંક 4 છે અને 4 ગુણભારાંકની અંદર 4 માર્ક્સમાં ભાષાંતર પૂછાઈ જાય તો આ 3 માંથી કઈ ના પૂછાય. ભાષાંતર ના પૂછાય તો એક ગુજરાતી પ્રશ્ન, એક ટૂંક નોંધ અથવા તો એક સંસ્કૃત પ્રશ્ન અને એક ટૂંક નોંધ, તો 1 માર્ક્સ બાકી રહે તો એ કદાચ કોઈ ગ્રામરની અંદર લઈ લે. એમ કરીને ટોટલ 4 માર્ક્સનો આમાંથી પૂછાશે. પ્રસ્તાવના. કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્ય સૂરની જાતકમાલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. હવે વાત કરીએ કે સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. પ્રસ્તુત કથામાં જે 2 પાત્રો છે તેમાં એક વિત્તદાસ અને બીજું પાત્ર કૂટનાથ. તો વિત્તદાસ જે છે એ પૈસાનો ગુલામ છે અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી, કૂટનીતિઓમાં પારંગત છે. વિત્તદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય લોભી તરીકે પ્રસ્તુત છે, જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ, એટલે કે અહીં લોભી વિત્તદાસને પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. હવે વાત કરીએ કે સંસ્કૃતમાં એક સૂક્તિ છે કે લોભઃ પાપસ્ય કારણમ. આપણે આની પહેલા એક શ્લોક ભણી ગયા હતા. લોભાત ક્રોધ પ્રભવતિ, લોભાત કામ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભઃ પાપસ્ય કારણમ. આ સુભાષિત આપણે ભણી ગયા આગળ 9માં. તો એની અંદર પણ આપણે એ જોયું હતું કે લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભાત કામ પ્રજાયતે,
લોભના કારણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભ દ્વારા લોભ અને મોહશ્ચ નાશશ્ચ, લોભ દ્વારા મોહ પમાય છે અને નાશ પામીએ છીએ. માટે કહ્યું છે કે લોભઃ પાપસ્ય કારણમ, એટલે કે લોભ એ પાપનું કારણ છે. એ સૂક્તિને આધારે અર્થાત લોભ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. હવે આપણે પાઠની ચર્ચા કરીએ તો યસ્ય જનનમ તસ્ય મરણમ, આ પાઠનું શીર્ષક આપવામાં આવ્યું છે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. એના ઉપરથી આ આખી વાર્તા તૈયાર કરવામાં આવી છે કે પડોશમાં રહેતો વિત્તદાસ જે છે એ ખૂબ લોભી હોવાના કારણે કૂટનાથ વિચારે છે કે આ લોભીને ગમે તે રીતે મારે છેતરી અને પાઠ ભણાવવો છે કે અતિશય લોભ કરવાનો કોઈ ફાયદો નથી હોતો. એ વાતને અહીંયા પ્રસ્તુત પાઠમાં દર્શાવેલી છે. હવે આપણે પાઠને જોતા જઈએ. બહુ સરળ ભાષામાં છે. આની અંદર કર્તા અને કૃતિ નથી. આમ વાત કરી છે કે ભાઈ જાતકમાલાની, પણ એ જાતકમાલા જે છે એ તો ગ્રંથનો ખાલી ઉલ્લેખ આપ્યો છે, પણ આ પાઠ જાતકમાલામાંથી લેવામાં આવ્યો નથી. આ પાઠ તો મારા તમારા જેવા દ્વારા વાર્તામાં સાહિત્યકાર, અત્યારના સાહિત્યકારોમાં દ્વારા કોઈના દ્વારા લખવામાં આવેલ છે. એટલે અહીંયા કર્તા અને કૃતિ વિશેનો પ્રશ્ન આમાં નહીં આવે. ચલો હવે પાઠની અંદર જોઈએ. અસ્તિ વિત્તદાસો નામ પ્રભૃત લોભઃ સમૃદ્ધઃ કશ્ચિત વણિજ્જનઃ. અસ્તિ છે વિત્તદાસો નામ, વિત્તદાસ નામનો, પ્રભૃત લોભઃ ખૂબ જ લોભી, સમૃદ્ધ એટલે સમૃદ્ધ, કશ્ચિત કોઈ, વણિજ્જનઃ, વણિજ્જનઃ એટલે વાણિયો છે. વિત્તદાસ નામનો ખૂબ જ લોભી અને સમૃદ્ધ એવો કોઈક વાણિયો છે. તસ્ય કૂટનાથાભિદઃ વૈશ્યઃ પ્રાતિવેશિકઃ આસીત. તસ્ય એટલે કે તેનો, કૂટનાથાભિદઃ, કૂટનાથ અભિદ, અભિદ એટલે નામ, કૂટનાથ નામનો વૈશ્ય વણિક, પ્રાતિવેશિક, આ શબ્દ આપણે નવો આવ્યો એ જોઈએ. પ્રાતિવેશિક એટલે પડોશી. પડોશી, પ્રાતિવેશિક એટલે પડોશી હતો. પહેલી લાઈન, વિત્તદાસ નામનો ખૂબ જ લોભી અને સમૃદ્ધ કોઈક વાણિયો છે, તેનો કૂટનાથ નામનો એક વણિક પડોશી હતો. એકદા, એક દિવસ, કૂટનાથેન ચિંતિતમ, એક દિવસ કૂટનાથે વિચાર્યું, યદ અયમ, વિચાર્યું કે આ વિત્તદાસ ધનિકોપી લુબ્ધો વર્તતે, આ વિત્તદાસ ધનિક હોવા છતાં લુબ્ધ એટલે લોભી છે. લુબ્ધ, ધનિકોપી લુબ્ધ, ધનિક હોવા છતાં લોભી છે. અતઃ માટે, કેનાપી ઉપાયેન, કોઈ પણ ઉપાય દ્વારા, મયા અસો વંચનીય, મયા એટલે મારા દ્વારા, અસો એટલે આને, વંચનીય એટલે છેતરવો જોઈએ. વંચ એ છેતરવાના અર્થમાં ધાતુ છે અને અનિય એ વિદ્યાર્થ કાળનો રૂપ પ્રત્યય છે, એટલે કે વંચનીય આ છે એ વિદ્યાર્થ કૃદંત છે. વિદ્યાર્થ કૃદંત, અનિય, તવ્ય, ઇતવ્ય, અનિય અને ય, આ ચાર પ્રત્યયો જે છે એ વિદ્યાર્થ કૃદંતના છે. માટે અહીંયા મયા અસો વંચનીય, એમાં વંચનીય એ વિદ્યાર્થ કૃદંતનું રૂપ છે.
માટે કોઈ પણ ઉપાય દ્વારા મારે આને છેતરવો જોઈએ. હવે આમાં હું એ તમને જે વાત કરી ને ટૂંકનોંધ, તો આમાં એક ટૂંકનોંધ એવી રીતે પૂછાય છે કે કૂટનાથે વિત્તદાસને છેતરવા બનાવેલી યોજના. કઈ વિષય શું હશે ટૂંકનોંધનો? કૂટનાથે વિત્તદાસને છેતરવા બનાવેલી યોજના. હવે એમાં આણે હવે શું વિચાર્યું? એક દિવસ કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ ધનિક હોવા છતાં ખૂબ લોભી છે, માટે કોઈ પણ ઉપાય દ્વારા મારે આને છેતરવો જોઈએ. એવં વિચાર્ય, આવું વિચારીને સહ કૂટનાથ, તે કૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. આવું વિચારીને તે કૂટનાથ એક દિવસ વિત્તદાસના ઘરે જઈને કહ્યું, ભોહો શ્રેષ્ઠી, અરે શ્રેષ્ઠ, અસ્માકમ. હવે આમાં આપણે વાત કરીને કે વિશેષણ અને વિશેષ્યના રૂપો પ્રયોગો આમાં સારી રીતે આપેલા છે, તો એ જે છે એ આપણે ગ્રામર ટોપિકની અંદર લેવા છે, માટે અહીંયા આપણે એની બહુ લાંબી ચર્ચા નહીં કરીએ. હવે આવા વિશેષણ અને વિશેષ્ય જે છે એ કેવી રીતે હોય? તો કે જેવી રીતે વિશેષ્યનો જે વિભક્તિ હોય એ વિભક્તિ વિશેષણની આવે. જેવી રીતે પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો વિત્તદાસો નામ પ્રભૃત લોભ સમૃદ્ધ. આ વિત્તદાસ એ વિશેષ્ય છે, એને વિશેષણ કેવા લગાયા? તો પ્રભૃત લોભ અને સમૃદ્ધ. તો વિત્તદાસો ત્યાં સંધિ થઈ છે એટલે વિસર્ગનો ઓ થયો છે, પણ ત્યાં ખરેખર વિભક્તિ કઈ છે? વિત્તદાસ એ પુલ્લિંગ શબ્દ છે એટલે જનહની જેમ ચાલે. વિત્તદાસ એ પ્રથમા વિભક્તિ એકવચન છે, માટે એના વિશેષણ પ્રભૃત લોભ અને સમૃદ્ધ એ બંને પણ પ્રથમા વિભક્તિ એકવચનમાં જ આવ્યા. પ્રભૃત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જનઃ. તો આ બધામાં પ્રથમા વિભક્તિ મુકાઈ. હવે એવી રીતે હવે આગળ આપણે જોઈએ કે તેને વિત્તદાસના ઘરે જઈને કહ્યું કે ભો શ્રેષ્ઠી, અરે શેઠ, અસ્માકમ બહવઃ કુટુંબીજનાઃ, અમારા ઘણા બધા કુટુંબીજનો સ્વ એટલે આવતીકાલે, અતિથયઃ ભવિષ્યન્તિ, આવતીકાલે મહેમાન થવાના છે. અરે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન થવાના છે. તેસામ અર્થે, તેમના માટે, ભોજનાદિ નિર્માણાય, ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત પાત્રાણી, કેટલાક વાસણો, કૃપા કરી મહ્યમ યચ્છતુ, મને આપો. તેણે શું વિચાર્યું કે આ વિત્તદાસ ધનિક હોવા છતાં લોભી છે, માટે મારે કોઈ પણ ઉપાય દ્વારા આને છેતરવો જોઈએ. હવે પછી જે ટૂંકનોંધ છે એ કૂટનાથે શું વિચાર્યું? એને કૂટનાથે વિત્તદાસને છેતરવા કઈ યોજના બનાવી? તો હવે યોજના અહીંયાથી શરૂ થાય છે કે એક દિવસ તે વિત્તદાસના ઘરે જઈ અને કહ્યું કે અરે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે અતિથિ થવાના છે, તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરી મને આપો. પરસ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ. શું કહે છે? પરસ્વઃ તાની, આ પરસ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ એટલે કે પરમ દિવસે તે બધા પ્રતિ અર્પયિષ્યામિ એટલે તમને પાછા આપી દઈશ. શ્યામી, શ્યાવહ, શ્યામહ ભવિષ્યકાળ. હવે આમાં મેં અત્યારે હવે આપણે વિડીયોમાં ડાયરેક્ટ ચેન્જ કેમ કર્યો? તો આપણે મુદ્દો મારે આ લેવો છે. કયો? જે આ આપણે ભણ્યા ને કે વિશેષણ અને વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાય. તો અહીંયા પહેલો પેરેગ્રાફ આપણો પૂર્ણ થયો. એક દિવસ કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ ધનિક હોવા છતાં પણ લોભી છે, માટે કોઈ પણ ઉપાય દ્વારા મારે આને છેતરવો જોઈએ. વંચનીય અનીય પ્રત્યય એટલે વિદ્યાર્થ કૃદંત. એવં વિચાર્ય, આવું વિચારીને સહ કૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત.
આવું વિચારી એક દિવસ વિત્તદાસના ઘરે જઈને કૂટનાથે કહ્યું, ભોહો શ્રેષ્ઠીન, અસ્માકં બહવઃ કુટુંબીજનાઃ સ્વઃ અતિથયઃ ભવિષ્યન્તિ. સ્વઃ આવતીકાલે, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન થવાના છે. તેષાં ભોજનાદય નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. કૃપા કરી મને આપો. યચ્છતુ તું તામ અંતુ અને તામ ઇતામ અંતામ. આજ્ઞાર્થકાળ પરસ્મૈ પદ તું તામ અંતુ અન્ય પુરુષ અને તામ ઇતામ અંતામ આજ્ઞાર્થકાળ આત્મનેપદ અને અન્ય પુરુષ. આપણે એટલા જ તૈયાર કરવાના છે, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ કરવાના નથી, ખાલી અન્ય પુરુષો જ કરવાના છે. તો આવા રૂપો આવી શકે. હવે આપણે અહીંયા પહોંચ્યા હતા. પરસ્વહ તાની પ્રત્યર્પયિષ્યામિ. પરમ દિવસે, પરસ્વહ એટલે પરમ દિવસે તે પાછા આપી દઈશ. હવે આગળ, પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિત્તદાસ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પ્રાતિવેશિક ધર્મ ભાવેન, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ સાચો સગો પાડોશી. આપણે ગમે તેટલા સંબંધો સારા હોય, સંબંધીઓ આપણા ગમે તેટલા મદદરૂપ થાય એવા હોય, પણ દૂર રહેતા હોય કે બહારગામ રહેતા હોય તો એ આપણને ઉપયોગમાં ક્યારે આવી શકે? જ્યારે એમને આપણી કોઈ મુશ્કેલીની જાણ થાય અને એ અહીંયા આવે. તો જ્યારે અડધી રાત્રે પણ જરૂર પડી હોય ત્યારે સાચો આપણો સગો કોણ હોય છે? પડોશી. એટલે આ પ્રાતિવેશિક એટલે પડોશી અને પ્રાતિવેશિક ધર્મ ભાવે ન એટલે પડોશી ધર્મના ભાવથી વિત્તદાસ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પડોશી ધર્મના ભાવથી વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. હવે પાત્રોપયોગાવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. પાત્રોપયોગાવસાને, પાત્રોનો વાસણોનો ઉપયોગ થઈ ગયા બાદ કૂટનાથ પાત્રાણી એટલે વાસણો પ્રત્યર્પયિતુમ પાછા આપવા માટે તુમ ઇતુમ હેત્વર્થ કૃદંત. તુમ અને ઇતુમ એ હેત્વર્થ કૃદંતનો પ્રત્યય છે. એટલે આ જે રૂપ છે એ હેત્વર્થ કૃદંતનું રૂપ છે. પ્રત્યર્પયિતુમ તો વાસણો પાછા આપવા માટે. વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત, વિત્તદાસના ઘરે ગયો. તૈઃ પાત્રૈઃ સહ કૂટનાથઃ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તેહિ એટલે તે બધા, પાત્રૈહિ વાસણોની, સહ એટલે સાથે, કૂટનાથે અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે વાસણોની સાથે કૂટનાથે અન્ય કેટલાક લઘુની એટલે નાના, નૂતનાની એટલે નવા, પાત્રાણી વાસણો અપી પણ તત્ર સ્થાપિતવાન તેમાં મૂક્યા. હવે અહીંયા આપણે વિશેષણ અને વિશેષ્ય વાળા રૂપોનું જે મારે સમજાવવું છે, ગ્રામર ટોપિક છે આ, એટલે આ પાઠને મેં આની અંદર લીધો આપણે કે તમે આમાંથી સારી રીતે જોઈ શકો. હવે જો મુદ્દો છે કે તમારે છે ને એ પરીક્ષામાં કેવી રીતે આવશે, તો કે આવી રીતની વાત આવે કે ભાઈ કૂટનાથ લઘુની નૂતનાની પાત્રાણી. એમાં અહીંયા જો 3 રૂપો છે એ કયા છે? લઘુ, નૂતન અને પાત્રમ. આ 3 શબ્દો નપુંસકલિંગ છે. અને પાત્ર જે છે એ વાસણ એ વિશેષ્ય છે, જ્યારે નૂતનાની એટલે કે નવા અને લઘુની એટલે નાના એ એનું વિશેષણ છે. એટલે વિશેષણોને ધ્યાનમાં રાખી, વિશેષ્યને ધ્યાનમાં રાખી અને આના રૂપો મૂકવામાં આવ્યા છે. પાત્રાણી એ વિશેષ્ય છે, તો પાત્રાણી એ કયું રૂપ છે? પાત્રમ પાત્રે પાત્રાણી. નપુંસકલિંગ ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની. નપુંસકલિંગની અંદર પ્રથમા અને દ્વિતીય વિભક્તિ સરખી થાય છે. એટલે અહીંયા પાત્રાણી એ બહુવચન છે, પ્રથમા વિભક્તિ બહુવચન, એટલે
નૂતનાની પણ બહુવચનમાં આવ્યું અને લઘુની પણ બહુવચનમાં આવ્યું. તો આને કહેવાય વિશેષણ અને વિશેષ્યના આધારે વિશેષણની વિભક્તિઓ મૂકવી. હવે આગળ તો એ વાસણોની સાથે કૂટનાથે અન્ય કેટલાક નાના નવા વાસણો પણ તેમાં મૂક્યા. હવે અહીંયા જુઓ, ફરી આવ્યો આનો આજ મુદ્દો. શું આવ્યો છે? લઘુનામ નૂતનાનામ પાત્રાણામ. શું? લઘુનામ અરે યાર હા લઘુનામ નૂતનાનામ પાત્રાણામ. પાત્રાણામ કઈ વિભક્તિ છે? પાત્રસ્ય પાત્રયોહો પાત્રાણામ ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો નૂતનાનામ અને લઘુનામ એની પણ ષષ્ઠી વિભક્તિ આવી. હવે અહીંયા તમને પરીક્ષામાં કેવી રીતે પૂછાય તો કે નૂતનાનામ છે ત્યાં ખાલી જગ્યા મૂકી દે. લઘુનામ ખાલી જગ્યા પાત્રાણામ દર્શનેન વિસ્મિતઃ વિત્તદાસઃ કૂટનાથમ અપૃચ્છત અને બાજુમાં કૌંસમાં નૂતન શબ્દ આપ્યો હોય. તો લઘુનામ પછી ખાલી જગ્યા પછી પાત્રાણામ, તો વચ્ચે આપણે શું લેવું પડે? નૂતનાનામ. એટલે કે આ જે વિશેષ્ય છે અને જે શબ્દ આપણને કૌંસમાં આપ્યો છે એને જેનો વિશેષણ બનાવવાનું છે એ વિશેષ્ય જે વિભક્તિમાં હોય એ વિભક્તિમાં વિશેષણને મૂકવાનું. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. નૂતનાનામ લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન નાના નવા વાસણોને જોઈને, વાસણોના દર્શનથી એટલે કે વાસણોને જોઈને વિસ્મિતઃ વિત્તદાસ વિસ્મય પામેલા વિત્તદાસે કૂટનાથમ અપૃચ્છત કૂટનાથને પૂછ્યું, ભો વયસ્ય અરે મિત્ર એતાની પાત્રાણી મમ ન સંતિ આ વાસણો મારા નથી. કૂટનાથ અકથયત કૂટનાથે કહ્યું. હવે જો કૂટનાથે વિત્તદાસને છેતરવા શું યોજના બનાવી તો કે એક દિવસ એના ઘરે ગયો. એણે ઘરે જઈ અને કીધું કે મારા ઘરે આવતીકાલે મારા કુટુંબીજનો મહેમાન થવાના છે, તો એમના માટે ભોજન વગેરે બનાવવા મને કેટલાક વાસણોની જરૂર છે, તો તમે કૃપા કરી મને આપો. એટલે પડોશી ધર્મના ભાવથી વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. કૂટનાથે એ વાસણોનો ઉપયોગ થઈ ગયો. પછી એને જ્યારે એ પાછા આપવા ગયો ત્યારે તેણે એ વાસણોની સાથે થોડાક નાના અને નવા વાસણો ઉમેરી દીધા. પહેલાંના વિત્તદાસના જેટલા હતા એ વાસણોની સાથે એણે નવા અને નાના વાસણો ઉમેરી દીધા. અને પછી નવા અને નાના વાસણો જોઈ અને વિસ્મય પામેલા વિત્તદાસે કૂટનાથને પૂછ્યું કે અરે મિત્ર આ વાસણો તો મારા નથી. એટલે કૂટનાથે કહ્યું કે મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રૌ પ્રસૂતાની. જુઓ અહીંયાથી જુઓ, યાની પાત્રાણી દત્તાની તાની આ બધામાં પ્રથમા બહુવચન મૂકેલી છે નપુંસકલિંગ. યાની એટલે કે જે, પાત્રાણી વાસણો, ભવતા એટલે આપે, દત્તાની આપ્યા હતા, તમે આપ્યા હતા, તાની તે બધા, મમ ગૃહે મારા ઘરે, રાત્રૌ રાત્રે, રાત્રૌ આ જે છે ને એ રાત્રિ શબ્દની સપ્તમી વિભક્તિ એક વચન છે. રાત્રૌ રાત્રે પ્રસૂતાની પ્રસૂતિ પામ્યા છે. એતાની લઘુની નૂતનાની પાત્રાણી. જો અહીંયા પણ આ વિશેષણ વિશેષ્ય જ ઉપયોગમાં લેવાયું છે. શું કહે છે? એતાની લઘુની નૂતનાની પાત્રાણી. આમાં પણ બધી જ પ્રથમા દ્વિતીય બહુવચન છે. તો આ નાના નવા વાસણો ભવતઃ પાત્રાણામ તમારા વાસણોના જ, અપત્યાની પાત્રાણામ અપત્યાની સંધિ છૂટી પડશે. પાત્રાણામ એટલે વાસણોના, અપત્યાની એટલે દીકરાઓ, સંતિ. હવે અહીંયા શું વાત થઈ કે તમે જે
વાસણો મને આપ્યા હતા તે બધા વાસણો મારા ઘરે રાત્રે પ્રસૂતિ પામ્યા, એટલે કે એણે નાના નવા વાસણોને જન્મ આપ્યો. અને આ જે નવા અને નાના વાસણો તમને જે દેખાય છે એ તમારા જ વાસણોના દીકરા છે. અપત્ય રૂપેણ એટલે કે પુત્રના રૂપમાં નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય નવા વાસણો મેળવીને વિત્તદાસ પ્રસન્ન જાત. વિત્તદાસ પ્રસન્ન થયો. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, જો આમાં દિવસ શબ્દ છે એ એની સપ્તમી વિભક્તિ બહુવચન લીધી છે. તો કેટલાક વીતેલા કેટલાક દિવસોમાં, તો દિવસ એ વિશેષ્ય થયું અને વીતેલા કેટલાક એ આ દિવસોનું વિશેષણ થયું. તો દિવસેષુ એ સપ્તમી બહુવચન છે, માટે વ્યતીતેષુ અને કતિપયેષુ આ બધા પણ એ જ વિભક્તિમાં આવ્યા. ખ્યાલ આવ્યો અહીંયા? તો હવે વીતેલા કેટલાક દિવસોમાં કૂટનાથ પુનરપી, કૂટનાથ ફરીવાર વિત્તદાસમ પાત્રાર્થમ પ્રાર્થયત. વીતેલા કેટલાક દિવસો બાદ કૂટનાથે ફરીવાર વિત્તદાસને વાસણો માટે પ્રાર્થના કરી. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય આપેલા વાસણોથી અપી પણ અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ વધારે વાસણોનો લાભ થશે. ઇતિ દુર્મત્યા પ્રેરિત વિત્તદાસ, આ એવો દુર્મતિથી પ્રેરિત થયેલા વિત્તદાસે તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, તેને બધા જ ઇષ્ટાની એટલે નવા સારા, પાત્રાણી એટલે વાસણો, દત્તવાન આપી દીધા. અહીંયા પણ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી ત્રણે ત્રણ પાત્રનું વિશેષણ છે, સર્વ અને ઇષ્ટ. તો સર્વાણી ઇષ્ટાની એ પણ પાત્રાણીના આધારે એની વિભક્તિઓ મુકાઈ. વીતેલા કેટલાક દિવસો બાદ કૂટનાથે ફરીવાર વિત્તદાસને વાસણો માટે પ્રાર્થના કરી. આપેલા વાસણો કરતાં પણ અધિક વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરિત થયેલા વિત્તદાસે તેને બધા જ નવા વાસણો, સારા વાસણો આપી દીધા. હવે શું બન્યું? તો વ્યતીતેપી એક માસે, વ્યતીતે એક માસે, વીતેલા એક મહિનામાં પણ યદા જ્યારે કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન, જ્યારે વીતેલા એક મહિના બાદ પણ જ્યારે કૂટનાથ વાસણો પાછા આપવા ન આવ્યો, તદા ત્યારે ચિંતામ આપન્ન ચિંતામાં પડેલા વિત્તદાસ વિત્તદાસે કૂટનાથ ગૃહમ ગત્વા કૂટનાથના ઘરે જઈને સ્વકીયાની પાત્રાણી અયાચત પોતાના વાસણો માગ્યા. જ્યારે બીજી વાર વાસણો લેવા આવ્યો ત્યારે પહેલાં એ લોભી વિત્તદાસે શું વિચાર્યું કે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે. આવી દુર્મતિથી પ્રેરિત થઈ અને એણે બધા જ વાસણો આપી દીધા. તો એક મહિનો વીત્યો તો પણ કૂટનાથ વાસણો પાછા આપવા ના આવ્યો, એટલે પોતાના વાસણોની ચિંતામાં તે કૂટનાથના ઘરે જઈ અને પોતાના વાસણો માગ્યા. તો પેલાએ કૂટનાથ સશોકમ અકથયત, કૂટનાથે શોક સાથે કહ્યું, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા વાસણો મૃત્યુ પામ્યા. વિત્તદાસ કોપાવિષ્ટ સન અકથયત, વિત્તદાસ ગુસ્સામાં આવી અને કહ્યું, એવમ કથમ ભવેત, અરે આવું કઈ રીતે થઈ શકે? ભો વંચક, અરે વંચક એટલે અરે લુચ્ચા, ત્વમ મિથ્યા વદસી, અરે તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી, નિર્જીવ વાસણોનો પાત્રોનો મૃત્યુ કેવી રીતે સંભવ છે? તે પેલા એ શું ગેમ બનાવી, આખો પ્લાન શું હતો એનો કે પહેલાં એને જન્મ થયો છે એમ કરીને નવા વાસણો થોડાક એને આપ્યા, પણ પછી બીજી વાર લેવા ગયો ત્યારે પછી પાછા આપવા ના ગયો ને એને જ્યારે પેલો કૂટનાથ વિત્તદાસ કૂટનાથ પાસે ગયો એટલે કૂટનાથે શું કીધું? સશોકમ, દુઃખ સાથે, અરે રે તમારા બધા વાસણો મૃત્યુ પામી ગયા છે.
એટલે વિત્તદાસ ગુસ્સામાં આવીને કહે છે કે આવું કઈ રીતે સંભવ છે? અરે લુચ્ચા, તું જુઠ્ઠું બોલે છે. નિર્જીવ પાત્રોનું મૃત્યુ કેવી રીતે સંભવ છે? એટલે કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય, કૂટનાથ ધીરજ ધારણ કરી શાંત વચસા, શાંત વાણીમાં અવદત બોલ્યો, મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતી, મહોદય મહાશય, જો વાસણોનો જન્મ થાય છે, તર્હિ તેસા મરણમપી ભવતી, તો તેનું મૃત્યુ પણ થાય છે. પૂર્વમ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી, પૂર્વે જાતાની, પૂર્વમ જાતાની પહેલા જન્મેલા વાસણો ભવતઃ ગૃહે તમારા ઘરે વિલસંતી એટલે કે વિકાસ પામે છે. યાની પાત્રાણી ભવદ્ભિહિ દત્તાની, જે વાસણો તમે મને આપ્યા, તાની મમ ગૃહે મૃતાની, તે મારા ઘરે મૃત્યુ પામ્યા છે. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ, તો તેમાં હું શું કરી શકવા સમર્થ છું? હવે અહીંયા શાંત વચસા એટલે કે શાંત વાણીમાં બોલ્યો કે મહાશય, યદિ પાત્રાણામ જન્મ ભવતી, જો પાત્રોનો જન્મ થઈ શકતો હોય તો પછી એનો મૃત્યુ થવામાં શંકા શું કામ કરવાની? તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. શું કામ? તો કે પહેલાં મેં એવું કીધું કે ભાઈ જન્મ થયો છે તમારા વાસણોના, અને આ નવા છે એ તમારા વાસણોના દીકરા છે, તો કેવું લઈ લીધું? અને હવે જ્યારે મૃત્યુ પામવાનું કીધું તો કહે છે કે તું જૂઠું બોલે છે, નિર્જીવ પાત્રોનું મૃત્યુ કેવી રીતે સંભવ છે? એમ કહી અને પોતે પોતાના વાસણો માગે છે. એટલે આણે બહુ શાંતિથી જ કીધું કે ભાઈ પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરે વિકાસ પામ્યા, અને હવે તમે જે વાસણો મને આપ્યા હતા એ બધા ઘરડા થઈ ગયા હતા, એટલે મારા ઘરે મૃત્યુ પામી ગયા. એમાં હું શું કરી શકવા સમર્થ છું? અને જુઓ, પશ્ય એટલે કે જુઓ, જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ જગત યત સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. જન્મ ભવતી પાત્રાણામ, વાસણોનો જન્મ થાય છે. મરણે સંશય કથમ, તો તેના મૃત્યુમાં શંકા શાની? જગતિ યત સમુત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થયું છે, નશ્યતિ સર્વથા ધ્રુવમ, હંમેશા, સર્વથા એટલે હંમેશા, નશ્યતિ નાશ પામે છે, ધ્રુવમ એટલે ચોક્કસ, નિશ્ચિત, નિશ્ચિતપણે નાશ પામે છે. આખા શ્લોકનું ભાષાંતર થશે કે જ્યારે વાસણોનો જન્મ થાય છે તો તેના મૃત્યુમાં શંકા શાની? જગતમાં જે ઉત્પન્ન થયું છે તે હંમેશા ચોક્કસ નાશ પામે છે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે વિત્તદાસને કૂટનાથે છેતરવા યોજના બનાવી હતી. અહીંયાથી આપણે એક દિવસ નાથેન ચિંતિતમ, ત્યાંથી આપણે એ પણ કરી શકીએ. જુઓ અહીંયા જે છે, એક દિવસ કૂટનાથેન ચિંતિતમ, ત્યાંથી લઈ અને અહીંયા સુધી જે છે એ બધી જ એની છેતરવાની યોજના છે. એટલે એને ટૂંકનોંધમાં આનો ભાષાંતરની વાર્તા તમે લખો એટલે ટૂંકનોંધ તમારી કમ્પ્લીટ થાય. હવે અહીંયા તમે જુઓ, આપણે સ્વાધ્યાયની થોડીક ચર્ચા કરી લઈએ. તો વિત્તદાસ ધનિકોપી કીદૃશ આસીત, તો એનો જવાબ શું થશે? લુબ્ધ. કૂટનાથસ્ય ગૃહે કે અતિથય ભવિષ્યન્તિ કુટુંબી જનાઃ. વિત્તદાસ કૂટનાથાય કેન ભાવેન પાત્રાણી પ્રાયચ્છત પ્રાતિવેશિક ધર્મ ભાવેન. કૂટનાથ કદા પાત્રાણી પ્રત્યર્પિતુમ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત પાત્રોપયોગાવસાને. વાસણોનો ઉપયોગ થઈ ગયા બાદ. હવે આગળ કિમ સંપ્રાપ્ય વિત્તદાસ વિસ્મિતઃ અભવત નૂતનાની પાત્રાણી ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. એતत् વાક્યમ કહ વદતિ? એતદ વાક્યમ કૂટનાથઃ વદતિ. હવે આ વાત થઈ MCQ. હવે આપણે જે છે એ આ વિશેષણ અને વિશેષ્યની છે. જુઓ, મેં તમને કીધું હતું ને કે ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાશે, તો આ છે એ મોસ્ટ IMP છે. આમાંથી પણ આવી શકે. અસ્તિ વિત્તદાસો નામ પ્રભૃત લોભ ખાલી જગ્યા વણિકજન. તો એમાં પ્રભૃત લોભ અને વણિકજન એ બંને વણિકજન. વિત્તદાસ છે એ કેવો વણિકજન હતો? તો
ખૂબ જ લોભી અને બાજુમાં અહીંયા કયો શબ્દ આપ્યો છે સમૃદ્ધ. તો પ્રભૃત લોભ અને વણિકજન એ બંને પ્રથમા વિભક્તિ એક વચન છે એટલે આપણે અહીંયા સમૃદ્ધની પણ શું મૂકવાની પ્રથમા વિભક્તિ એક વચન એટલે આખી ખાલી જગ્યાનો જવાબ થશે અસ્તિ વિત્તદાસો નામ પ્રભૃત લોભ સમૃદ્ધ વણિકજન એટલે કે સમૃદ્ધની પ્રથમા વિભક્તિ એક વચન મૂકવાની છે. હવે આવશે કાનિચિત લઘુની ખાલી જગ્યા પાત્રાણી અપી ત્યાં સંધિ છે પણ સંધિ છૂટી કરો અપી હટાઈ દો એટલે પાત્રાણી અપી. તો લઘુની પાત્રાણી તો નૂતનનું શું થઈ જશે નૂતનાની. ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ ખાલી જગ્યા કતિપયેષુ દિવસેષુ. તો બંને કતિપયેષુ અને દિવસેષુ એ સપ્તમી બહુવચન છે તો વ્યતીત શબ્દની સપ્તમી બહુવચન અહીંયા આગળ મૂકવાની થશે એટલે અહીંયા થશે વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ. પછી તસ્મૈ ખાલી જગ્યા પાત્રાણી. તો પાત્રાણી એ પ્રથમા દ્વિતીયા બહુવચન છે એટલે સર્વની અને ઇષ્ટની. આ સર્વ અને ઇષ્ટ આ બંને જે છે આ સર્વ અને ઇષ્ટ એ બંનેની પણ અહીંયા નપુંસકલિંગ પ્રથમા દ્વિતીયા બહુવચન મૂકવાની. તો સર્વનું થશે તસ્મૈ, સર્વનું થશે સર્વાણી, ઇષ્ટનું થશે ઇષ્ટાની, પાત્રાણી દત્તવાન. પછી આવ્યું કૂટનાથ ખાલી જગ્યા અકથયત. તો ત્યાં સશોકમ અકથયત કારણ કે ત્યાં એવું વિશેષણ વિશેષ્ય નથી પણ સશોકમ એ કર્મ છે એટલે દ્વિતીયા કર્મની દ્વિતીયા વિભક્તિ. પછી સંસ્કૃત પ્રશ્નો પછી આગળ જોઈએ તો સ્વાધ્યાયની અંદર પછી ડાયરેક્ટ તમારે માતૃભાષામાં ઉત્તર. એટલે હવે અહીંયા જુઓ આ જે પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી એ તમને પ્રશ્ન તરીકે પણ ગુજરાતીમાં પૂછાઈ શકે અથવા તો પછી તમને એ ટૂંકનોંધ તરીકે મુકાઈ શકે. તો આને ટૂંકનોંધ તરીકે એવી રીતે બનાવીને મૂકશે કે કૂટનાથે વિત્તદાસને છેતરવા બનાવેલી યોજના. એવી રીતની ટૂંકનોંધ તરીકે તૈયાર આપણે કરવાની છે. એટલે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, 2, 3 અને 9 આટલા તૈયાર કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે ટોપિક સાથે. ધન્યવાદ.